લીંબડી હોસ્પિટલ રોડ તેમજ આજ હોસ્પિટલ રોડ ઉપર આવેલ સબજેલ નજીક આ વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા કચરો ફેલાવતા જોવા મળ્યો છે. આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા નગરપાલિકા લીંબડી ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી નથી. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આજ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ બહાર ભૂત શેરીના લોકો તેમજ જૂના પોલીસ સ્ટેશન એટલે કે સબજેલ નજીક મહિલાઓ દ્વારા કચરો જાહેરમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જે સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે. આ બંને વિસ્તારમાં એક જ રોડ ઉપર અલગ અલગ જગ્યાએ કચરો ઠાલવવામાં આવતો હોય તેવું વિડીયોમાં જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ રામદેવ પીર નાકા પાસેથી કોથળા ભરીને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, તેમજ જમણવારનો એઠવાડ સહિત ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે. ત્યારે શરમ નેવે મૂકીને કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ કચરાથી મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે. ખાસ કરીને વાત કરીએ તો આ બંને જગ્યાએ સરકારી વિભાગ આવેલ છે. એક સરકારી હોસ્પિટલ જ્યાં દર્દીઓ દાખલ હોય છે અને બીજી જગ્યા લીંબડી સબજેલ સહિત સરકારી પ્રાથમિક શાળા. ત્યારે સબજેલમાં કેદીઓ છે અને પ્રાથમિક શાળામાં નાના બાળકો છે. હાલ મચ્છરજન્ય રોગ આ બાળકો, કેદીઓ સહિત દર્દીઓને અડફેટે લેશે તો કોની સામે કાર્યવાહી થશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.